નર્મદામાં સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને આડે હાથ લીધા। નર્મદા સેવા સદન ખાતે સંકલનની બેઠકમાં મનરેગા, યાલ મૂવી બ્રિજ અને ટ્રાઇબલ યુનિવર્સિટીનો મુદ્દો ઉછળ્યો। સાંસદ મનસુખ વસાવાએ અલગ અલગ મુદ્દાઓને લઈને અધિકારીઓનો ઉધડો લીધો। જિલ્લામાં શિક્ષણ, હોસ્પિટલની સુવિધા, ખેડૂતોને ખોટી રીતે ખેડૂતોને જંગલમાં જમીન ખેડતા અટકાવવા સહિતના મુદ્દે અધિકારીઓને સૂચના આપી। કે આદિવાસી બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ મળવું જોઈએ, તે મળવું જ જોઈએ, એમાં કોઈ બાંધછોડ નહીં ચાલે। સરકારનો ખૂબ મોટો ઉદ્દેશ્ય છે, તો એના જે વહીવટકર્તાઓ છે, વહીવટકર્તાને બેદરકારીના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। એટલે તાત્કાલિક બાંધકામ બિલ્ડિંગનું જે પણ પ્રકારની બિલ્ડિંગ, કોલેજ બિલ્ડિંગ હોય, હોસ્ટેલ બિલ્ડિંગ હોય કે યુનિવર્સિટીની બિલ્ડિંગ હોય, તાત્કાલિક પૂર્ણ થવા જોઈએ અને લોકાર્પણનો કાર્યક્રમ થવો જોઈએ। આ રીતના ધ્યાન સરકારનો અને ટ્રાઇબલ યુનિવર્સિટીના જે પણ જવાબદાર હતા, અહીંયા વાળા ઉપસ્થિત હતા, એમનું પણ ધ્યાન દોર્યું અને આવનારા દિવસોને હું પોતે પણ વિઝિટ લેવાનો છે। પણ મારો એક જ ઉદ્દેશ છે કે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ઊંચું આવવું જોઈએ।